કોકની માટે જ્યારે તમે કોકનામાંથી કોકની ગાળેલી હોય એમાં હુઓ તારે દુનિયા બાપુ તમારી નોંધ કરે. એનો એક દાખલો અમરેલી મૂળદાસ લુહારનો દીકરો હાંજનું ટાણું વાયુનો કાંઠો બાપુ માળા કરતો હતો. એમાં થાળ કરી નાખો. સદગુરુ મહારાજ भक्ति करो पताल में प्रगट हो आकाश दाबी दुबी कोई दी ना रहे और तो कसुरी भक्ति के હું ભાવની ભૂખી જુગો જુગો થી વાટ જોતી જોતા જોતા એમને જડ્યા હવામાં સાગરના મોતી પારસના પ્રતાપ થી જો કંચન બને તલવાર ત્રણયો ગુણ એના કોઈ દી ના મટે આ તો માર ધાર ને આકાર. એક સંત કહે છે પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે પછી માર ધારને આકાર. વાણીનું જો મંથન થાય ને તો વાણી સમજાય. વાણીને તમે ફોડો ને જો સંતો તો વાણીનો એમ કે છે કે ભજનમાં બાબુ ભડાકો થાય ભજનનો. માર ધાર ને આકાર લોઢાને પારસમાં જોડો ને એટલે હોનું થઈ જાય એવું કે છે. પણ માણાને પારસમાં જોડો તો માણા થોડો થઈ જાય. માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે? એટલે એક સંત કે છે વાણીમાં જ્ઞાન છોડી લે કોઈ જો હાથમાં સદગુરુ બને જો સોના તો ત્રણ એવું ગુણ એના મટી જાય આ તો માર ધાર ને આકાર. એવા સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે તો માણા થવાય એવું છે. બાકી તો આખી દુનિયામાં જ્યાં જાવ ત્યાં બધા બાયો ચડાવે છે. શું કરવું? એક લોટાની તલવાર હોય એને પારસમાં ડડો એટલે હોનાની થઈ જાય. પણ હોનાની તલવારને ડોકમાં બાંધી ન ફરાય. એના માટે તો અગ્નિમાં તપવું પડે, એના ઉપર ચડવું પડે. ઘણના ગાય ખાઈને દાગીનો બને ને. તમે 500 રૂપિયાનું મીટર કાપડ લીધું હોય એ શિવડાવ્યા વગરનું ઓઢીને નીકળો તો કેવા લાગો? અને 10 રૂપિયાનો એક સીવેલો લારીમાંથી બુશર્ટ લઈને તમે પહેરો તો કેવા લાગો? 10 રૂપિયાની કિંમત વધી જાય 500 કરતા. શું કામ? શિવડાવેલું છે. એમ એવો જો સદગુરુ તમને મળે ને જીવન જો શિવડાઈ જાય ને, સારો દરજી હોય ને ફિટિંગ ખારું થાય ને તો આ જિંદગી જીવાય એવું છે. બાકી તો બાપુ છે ને ધરાવીને દાન નો નિપજે ને કુડવીને માડું નો હોય. જેડે જખરા નિપજે જેની જનેતા હોચલ હોય. હારી મા વગેરે હારા દીકરા નો થાય. એટલે જ મહાપુરુષો કીધું કે જનુની જણ તો ભગત જણજે, કા દાતા કા સુરવીર, નહીં તો રેજે તું વાંજણી મત ગુમાવજે નૂર. આ સગાળ શાન જલારામ ને મીરાબાઈ નરસિંહ મહેતા અમારે અહીંયા કોથળા મોકલાવતા છે એના ગાણા ગાવા.
અમે એના ગાણા ગાઈએ છીએ, એની પેઢીઓ કઈ અમારી અહીંયા મોકલાવતી નથી કે અમારા બાપ દાદાના ગાણા ગાવ છો તેમ લો 2 મણ મારા દાણા મોકલાવી. પણ બાપુ જીવનમાં કર્યું છે એવું જેના ગાણા ગાવા પડે છે. પણ એની માટે સારી માં વગર મારો તો હિસાબ જો કે સાંભળ્યો છે મને, પણ મારો હિસાબ એક જ હોય, મા ને બાપ ને બાપુ જાળવવાની જરૂર છે. બાકી બધું ગાડું મારો નાથ હાંકવાનો જ છે. તમારા મા બાપથી તમે અને મારા મા બાપથી હું આપણે આ દુનિયામાં આવ્યા છીએ. જો મા બાપને ભૂલી જાય જિંદગીમાં કોઈ દી ગાડી હાલે નહીં. પછી દુનિયાને જે ફાંકો હોય કોઈ દી નો હાલે. આપણા ગઈઢા પાસે સારું મકાન નહોતું ને રહેવા ઘરે સારું નહોતું ને દાણાય નહોતા ને એવી પરિસ્થિતિમાં જીવતા હતા, પણ મા બાપ બાપુ કોઈને ભારે ન પડ્યા. અને અત્યારે આ ભણતર તમે જુઓ તો ક્યાંયનું ક્યાંય પહોંચ્યું, વિજ્ઞાન ક્યાંય પહોંચ્યું, પણ મા બાપ જ કોઈને પહોંચતા નથી. પછી કે આ શું નડતું હોય છે, જાઓ ભૂવા પાસે શું નડતું હોય જોઈ દે દાણા. તમે કર્યું તમને ન ખબર હોય હું નડે છે. અરે માની તાકાત ભલામણા એવડી હોય કે બાપુ એક લોહીનું દૂધ કરીને તમને ને મને પાઈને આ જીવનમાં તમારો મારું આ જીવન એક જિંદગી જીવાડતી હોય. એક જંગલના રખડતા હરણાને કવિએ કીધું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? અને હરણાનું બચ્ચું બોલ્યું હતું ભાઈ કે કવિરાજ તમારે સાંભળવું છે અમે કેવી રીતે દોડી શકી છીએ? તો કે હા. તેથી બચ્ચું બાપુ એક કવિને જવાબ આપે છે કે કવિરાજ કવિરાજ મારી માના પેટમાંથી હું બહાર પડું અને મારી માના ધાવણની શેડ એક મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથા ઘોડા મૂકી દેજે ને જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ આ માની ખુમારી હોવી જોઈએ, એવી માને ખુમારી હોવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, એને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય પણ મારું સંતાન આપને ટેકો દે એવું થાય, મારું સંતાન માય કાંગળું થાય જ નહીં કોઈ દી. આવી ખુમારી માને હોવી જોઈએ. પણ બાબુ ફેશને દી ઉઠાડ્યો છું, શું માની વાત કરવી? હું તો દીકરીઓને ખાસ કહું તમે તો શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં. પણ હવે બાબુ અત્યારે કીધા જેવું કઈ છે નહીં. બહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં ફરજા જેવી થાય. કઈ હારા વાઈટ હોય નહીં. કહેવાનું હોય કે અમારે 2 છે 4 છે, ભાઈ ગવાડા ડાટા કાઢે એવો હોય, ગવાડા બાંધે એવા ન થાય. અરે માં છે તો માં છે ભલા. મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. બાપુ માના જીવનમાંથી કઈક બાપુ સંતાનને ઘોડિયામાંથી જ બાપુ એને બધું આપી દે. અને તમારી મારી બાપુ છે ને શરૂઆતમાં તૈયારી હોય ને છેલ્લે તૈયારી હોય, આપણને પરવાહ નથી. તમારો જન્મ થયા પહેલા બાપુ દૂધની વ્યવસ્થા કરે અને માએ ખોયા કરી રાખ્યા હોય ને ઘોડિયું હોય ને ગોદડાય હોય ને બધું હોય. તમે આવ્યા પહેલા બધી તૈયારી હોય અને જેથી જવાનું હોય ને તેથી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય ને ઉપાડનારા તૈયાર હોય ને હળગાવનારા તૈયાર હોય ને કોંકા મારનારા તૈયાર હોય. પહેલી છેલ્લી 2 તૈયારી છે તો એટલી તૈયારી નહીં કરી રાખી હોય. પણ આ હું આવ્યું ને, હું બાળકને બાપુ ખબર ન હોય કે મારું ઘર છે કે મારી માં છે કે મારા રૂપિયા છે, એને ખબર ન હોય નાગ નીકળ્યો હોય તો ચાલે. પણ હું જયારે થાય ને થોડીક ભાન આવે ને પછી એમ કે મારું ઘર ના મારી માન મારા રૂપિયા મારી વાડી મારું ખેતર પછી મારું થવા માંડે. એટલે માણા જન્મે દીદી બાપુ છે ને કોઈ નામ નથી લખાવી શકતું, મરે પછી કોઈ નામ કમીએ નથી કરાવી શકતું. આપણે આપણું નામ જો લખાવીએ ન હકતા હોય ભૂહાવીએ ન હકતા હોય તો આપણે બીજું શું કરી શકવાના? માં છે તો માં છે ભલા. એક માનો પ્રસંગ, એક પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે. હું તો કોઈ તીરથ જાત્રા વ્રત કરવાનું પુણ્ય કરવાનું દાન કરવાનું હું કોઈને કહેતો જ નથી. બધે હિલોળા મારે છે, કોઈને કાંઈ કોઈને ઘટતું નથી. આપણે કોઈને કઈ દીધા જેવું જ નથી. માને બાપ ને બેન હાસવું બસ. બાકી તો છે ને મંદિરમાં મૂક્યાનો માર્ગ નથી. જ્યાં છે અહીંયા આપણે દેતા હોય દેજો, મારો વાંધો નથી. પણ મા બાપ ને ચૂકીને જો દેવા જાઓ ને તો બાપુ ચોપડે નહીં ચડે લખી લેજો. માના બાપના કાળજા ઠારો બાપુ જિંદગીમાં બધું સારું જ થાય, ધંધો સારો થાય, છોકરા સારા થાય, તમારું જીવન સારું હાલશે, નિરોગી રહે. પણ મા બાપ ને બાપુ ચૂક્યા એટલા જિંદગીમાં બાપુ કોઈ એક મા બાપ ના આશીર્વાદ છે ને વિધિના ચકડા ફેરવી નાખે ભલા. અને મા અને બાપ છે ને
આખી દુનિયામાં મારો દીકરો સુખી થાય, મારા દીકરાનો વ્યવહાર સારો હાલે, મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે, એવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય ને તો તમારા મા બાપ બાકી આખી દુનિયામાં કોઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. હગો ભાઈ રાજી નથી બાપુ. તમે આગળ નીકળો એમાં હગો ભાઈ રાજી નથી. અંતરની જો વેદના હોય તો એક માની ને બાપની જ છે, બાકી કોઈની છે જ નહીં. બાકી આખી દુનિયા સ્વાર્થી છે, લોહીની હગી છે. હું તો પ્રોગ્રામમાં જાઉં અહીંયા હું તો કહું કે અમે ગઈ એકી છે એટલે બોલાવો છો, બાકી અમે થાકશું તે દી તમે નથી બોલાવવાના. હવે એ દરબાર ક્યાં ગઈ હવે બીજાને કહો, બીજાને કહો, એ ખબર છે. આ સ્વાર્થ છે દુનિયાનો, બીજું કાંઈ છે જ નહીં ભલામણ. બાકી માન બાપ બાપુ છેલ્લા શ્વાસ સુધી મારા સંતાનનું ગાડું વ્યવસ્થિત હાલે, મારા સંતાનનો ધંધો બરોબર હાલે, આવી અંતરથી બાપુ જો વેદના હોય ને તો માની ને બાપની બાકી બધી વાતું છે. એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે. અને બાપુ જે સંતો થઈ ગયા ને બાપુ, મા બાપને કોઈ દુખી કર્યા જ નથી. ખાવા હતું કે નહોતું, ભૂખ્યા રહીને પણ મા બાપને જાળવા છે. એટલે પુરુષોત્તમ કહે છે